પતંગના દોરાથી ઘણા બધા ઘાયલ પક્ષીઓ થાય છે. પતંગનો દોરો છે એ વૃક્ષમાં સલવાઈ જાય, પછી થાંભલાની અંદર તારની અંદર લટકતો હોય. તો એવા પ્રસંગે આપણે શું કરવું જોઈએ? આપણે બધાએ ઉત્તરાયણ પૂરી થયા બાદ આ જે દોરો છે એ દોરાને બધાએ આપણે એકત્રિત કરી લેવો જોઈએ. શું કામ એકત્રિત કરવો જોઈએ? કારણ કે પક્ષીઓ છે એની પાંખમાં, પક્ષીઓની ડોકમાં પક્ષીઓને વધારે નુકસાન કરે. પ્રાણીઓ છે તો એને પણ નુકસાન કરે. રાત્રે અમુક વૃક્ષોની અંદર દોરી સલવાઈ ગઈ હોય તો રાત્રિના જે પક્ષીઓ છે, નિશાચર છે, ચામાચીડિયા છે, ઘુવડ છે, ચીબરી છે, તો એ લોકો પણ એના રાત્રે ખોરાકની શોધમાં હોય. તો એ લોકોને પણ એ રીતના દોરો લડાઈને નુકસાન ન કરે અને દિવસના સમયે માણસને પણ દોરો નુકસાન ન કરે. તે માટે આપણે બધાએ આવી રીતના આ જે દોરો છે તો દોરાની બધા આપણે બૂચ બધાએ એકત્રિત કરી લેવી જોઈએ. બૂચ આવી રીતના એકત્રિત કરી અને પછી એને સળગાવી દેવો જોઈએ, જેથી કરીને કોઈને નુકસાન ન થાય. અને સળગાવો નહીં તો એનો ઉપયોગ આપણે સિલાઈમાં છે, આપણે કે ટાંકા છે, એ રીતના સિલાઈમાં પણ આપણે ઉપયોગ આ દોરાનો કરી શકાય. એટલે વેસ્ટમાંથી બેસ્ટ પણ થઈ જાય છે. યાત્રાશ્રી પ્રાથમિક શાળામાંથી બોલું છું. મારું નામ હિરપરા રિદ્ધિ પ્રવીણભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. જેમ કે ઉત્તરાયણમાં દોરો આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ તો તે દોરાને આપણે એક લઈ લેવો જોઈએ અને ખૂંચડું લઈ લેવું જોઈએ અને તેને બાળી દેવું જોઈએ. અને જો બાળીએ નહીં તો આપણે જે ગોદડા સીવવામાં અથવા સિલાઈ મશીનમાં ઉપયોગ કરી શકીએ છીએ અને બટન સીવી શકીએ છીએ. અને દોરો આપણે જો ખૂંચડું ન કરવું હોય તો આપણે લાકડામાં પણ વીંટવી શકીએ છીએ. બેટા દોરો શું લેવો જોઈએ? પક્ષીઓને નુકસાન ન થાય, પક્ષીઓના ગળા ન કપાય, પક્ષીઓની પાંખ ન કપાય, પક્ષીઓની સાંચમાં નુકસાન ન થાય. અને જ્યારે માણસો ચાલ્યા જતા હોય તો તેના પગમાં પણ અટવાય અને પગમાં નુકસાન થાય અને ગળા પણ માણસોના કપાય છે.